પડ્યું, મારે આ તોડવું પડે, મારે આ મૂકવું પડે. પણ તમે છો તો ઈ થાય, તમે ના હો તો આ 5 ફૂટ નો આ 5.5 ફૂટ નો દેહ છે એમાં બધું આવે, મન બુદ્ધ અહંકાર બધું આવે. પણ તમારી હાજરી વગર એક કાર્ય કરે નહીં. પણ તમારી હાજરી હોય ને તો જ આ બધા કામ કરે. તો એને છોડવા પણ કરતા એક જ પકડી લઈને કે હું પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ છું, તો ઓટોમેટિક હું છૂટી ના જાય. તો આ જ્ઞાન સમજાવે આપણે, આ જ્ઞાન માર્ગમાં આપણને સમજવા મળે કે ક્રિયા કોઈ કરવાની નથી આવતી. આમાં એક સમજણની જરૂર છે કે સમજણ આવી આપણની અંદર એટલે આ બધાને છોડવા એકુકા કરીને છોડવા, એના કરતા આ બધા એને સમજાવી દીધું કે મેરે અપને સિવાય કુછ નહીં. તો હવે તમારા થકી આ બધું કાર્ય થઈ રહ્યું હે કે તમારી હાજરી ના હોય તો આ કાંઈ કાર્ય થાય નહીં. આપણી હાજરી આવશ્યક છે, આપણી હાજરી થકી જ બધું થાયલું. તો આટલું આપણને આ સમજવું હોય કે મારે જીવનમાં મારી હાજરી થકી આ બધું થઈ રહ્યું તો જોનાર જાણનાર આ બધું જે આપણે કરી તો કેના પાછળ કે જે ચેતન્ય અંદર તત્વ કો, ચેતન કો, પરમાત્મા કો, આત્મા કો કે જે કયો એ મૂળ એક જ વસ્તુનું પ્રાપ્ત કરવું તો એક વસ્તુ આપણે પકડાઈ જાય એટલે આપણને બીજું કઈ છોડવાનું આવે નહીં. જે છોડવું પડે તો હજુ પકડવાનું ના એટલે છોડવું પડે. બે વસ્તુ ભેગી તો રહેતી નથી. એક મેનમાં એક વખત સંગ્રામ બાપા એમ કેતા કે એક મેનમાં 2 તલવાર ના રહે. તો હવે આપને આ સત્ય પકડાઈ કે હું પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ છું, તો બીજું આપણા કને રહે જ શું? આપણા કને બીજું કઈ રહે જ નહીં. કારણ કે આપણે એક જ પકડવાનું છે કે હું પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ છું. તો એક જ વસ્તુ આપણને પકડવી છે. તો આ પકડવા માટે એક જો પકડાઈ જાય તો બધું છૂટી જાય, અને જો બધું પકડાવા જઈએ તો આ એક જ મૂળ વસ્તુ આપણા કને રહેતી નથી. કે આપણે એકને જાણી લો તો આ બધું જણાઈ જશે કે આપણું મૂળ પરમાત્મા સ્વરૂપ છે. આપણે પરમાત્મા સ્વરૂપમાં છે, આપણે જીવ બન્યા શિવમાં છે એટલે આપણે જુદા પણ લાગેલું કે હું જુદો થઈ ગયો, હું જીવ બની ગયો. એના માટે કરીને આપણે આ બધું જ્ઞાન મેળવવા સત્સંગ કરી કરી. મૂળ હેતુ તો એ છે ને કે જીવ ભાવ આપણને મટાડવો. જીવ ભાવ મટી જાય તો પોતે શિવ ભાવ તો થયો જ. કારણ કે એક જ વસ્તુ રહેશે તો જીવ પણ છૂટી જશે એટલે પોતે શિવ પણામાં થયો. શિવ એટલે પરમાત્મા થયો તો પોતે પોતાના હોવામાં આવી જશે. પોતે પોતાના હોવાપણાની આ એક જ જિજ્ઞાસા એટલી છે કે બસ સ્વયંમાં ઠર આ વાતું કરે સંતોષ. હવે આ આપણને કેવા સરસ સમજાય કે પેંગડે પગ ને બ્રહ્મ ઉપદેશ. કે હવે આપણને ખાલી એટલું સમજવા માટે જો આ બધા આટલા શાસ્ત્રો રચ્યા, આટલા સત્સંગો સાંભળી, શેના માટે કે પોતાના સ્વરૂપમાં ઠરવા માટે, કે પોતાનું સ્વરૂપ સમજાય. કે એના માટે કરીને આપણે આપણા આ સત્સંગને સાંભળતા વસ્તુ તો બે જ થાય. એક રે બે વસ્તુમાંથી એક જ રે કે જ્ઞાન રે કે અજ્ઞાન રે. કે અત્યારે આપણે નીચે ઝાડમાં પાણી જવા દેવું હોય ને તો ઝપાટી જાય કે માથે ડોલ રેડો તો નીચાણમાં ઝપાટે પાણી જતું રહે. પણ નીચે ઉપર લઈ જવું હોય તો કે આપણને બહુ આપણે ડોલે ઉપાડીને લઈ જવું પડે, કાં પમ્પિંગ દ્વારા લઈ જવું પડે, પણ કાંઈ મહેનત કરવી પડે. પણ કારણ કે ઉપર લઈ જવા માટે પણ નીચે ઢાળમાં તો પોતે હાલી જાય. એટલે જ્ઞાન જો તમને મેળવવું હોય તો થોડોક એના ઉપર આપણે આપણું લક્ષ્ય બનાવવું પડે. પણ નીચી ગતિમાં જવું હોય તો એ સંગતતા આપણે જોરદાર મળી જાય, ક્યાંય લેવા ન જવી પડે. એના માટે કેવું હોય કે બજારમાં દૂધ હોય ને આપણે દૂધ વાળો આપણે ઘરે લેવા આવે, પણ દારૂડિયાને વેચવા ન જવું પડે. દારૂડી હોય ને એને ત્યાં પોતે મળી જાય બોલતા હોય. આપણને
એવી જ ગતિ, એવું જ આ જીવ કોણામાં જઈને એટલે નીચી ગતિ આપણે હાલે જઈએ, પણ પોતાના શિવ સ્વરૂપમાં આવી એટલે ઊંચી ગતિ થઈ. જયારે ઊંચી ગતિ થાય, આપણે આપણું પોતાનું સ્વરૂપ સમજાય એટલે આપણે એક ચાડી ઉપર ચડવા જેવું થયું. કારણ કે ચાડી ઉપર ચડતા સમય લાગે, ઉતરતા સમય ન લાગે. એમ જ આપણે જ્ઞાન મેળવીને સતત એની અંદર આ સત્સંગ જ્ઞાન સભામાં જોડાવાનું, કે કોઈ બી ગમે તે જ્ઞાન સભા સત્સંગ થતા હોય તો એનો મેળવવાનું કારણ શું હોય કે આપણે અસલ આપણા સ્વરૂપને ભૂલી ન જઈએ, આપણા સ્વયંમાં જ આપણે રહી. એના માટે આ હોય. કારણ કે એટલો બધો માયાનો, પરમાત્માની માયા બનાવેલી છે, પરમાત્માએ માયા બનાવી છે, પણ માયાનું સ્વરૂપ એટલું વિરાટ છે ને કે આપણે મૂળ સ્વરૂપને ઢાંકી દે. આપણે આપણા મૂળ સ્વરૂપને ઢંકાઈ એટલે આપણે આપણા સ્વરૂપને જાણી નથી શકતા. એટલું માયા છે શેના વડે? આ કાયા છે તો માયા છે કે જેમ દેહ આત્મા કઈ તો હમણાં આનંદ લઈ જાય તો શેના વડે લઈ જાય? તો કે આ કાયા છે તો હું આ હમણાં આ બોલી શકે, આ ચાલી શકે, પણ નિરાકાર હોય તો આપણે કઈ કરી શકે કે નિરાકાર કશું જ ના કરી શકે. તો સાકાર રૂપની ઓળખ બેની જરૂર છે. સાકાર નિરાકાર વડે કાર્ય કરી શકે કે જેમ હમણાં આપણે આ જ્ઞાન સભામાં સત્સંગ બોલેરો, બોલાવેરો, સાંભળનારો જુદો નથી. એમ જ્ઞાન સભામાં દરેક સભ્ય બોલેરા, કોઈ સાંભળેરા, કોઈ ગાય ભજન બોલે તો એકનો એક આત્મા બધાના ઘટમાં બિરાજેલો ઈ જ આ કાર્ય કરી રહ્યો હોય. પણ શેના વડે? કે આ બધા આ દેહ ધારણ કર્યો ને એટલે આ બધી કાર્ય થઈ જાય. પણ જો આ દેહ જ ના હોય તો એ નિરાકારમાં તો આનંદ મળે ના મળે. આપણને આ આનંદ મળેલો એટલે પરમાત્મા એને આ સ્વરૂપ લીધા, અલગ અલગ સ્વરૂપ ધારણ કરે કે પોતે એક નો અનેક થઈને અનેક રૂપિયા વિચરી રહ્યું હોય કે જે દરેક ના ઘટમાં તો અલગ અલગ સ્વરૂપે દેખાય, પણ અંદર ચેતન આત્મા બધાની અંદર એક નો એક છે. કે આપની અંદર જેમ વીજળીનો કરંટ બધા કાર્ય અલગ અલગ કરે, લેમ્પ અલગ લાગે, ફોકલાઇટ અલગ લાગે, પછી પંખો હોય, ટેબલ ફેન હોય કે કોઈ બી અલગ અલગ કાર્ય હોય, એની અંદર બધા એની અંદર કરંટ રૂપી એક નો એક તત્વ હોય. એના વડે આ બધું ચાલુ બંધ થાય. પણ ઈ તત્વ ના હોય એમ આપણા બધાના ઘાટ ઈટ પતંગ થી કરીને આપણી અંદર બધાના ઘાટ અલગ અલગ હે, રૂપ અલગ અલગ હે, નામ અલગ અલગ હે, પણ એની અંદર ચેતન્ય પરમાત્મા બધાના ઘટની અંદર એક નો એક રમી રહ્યું હોય. આની આ શોધ જયારે થાય ને ત્યારે આપણને એમ થાય કે આપણે પોતાના સ્વરૂપ પરમાત્મા સ્વરૂપમાં આપણે જાણ કરતા આપણું આપણે સમજાણું કે કોઈ કે કીધું કે આમાં પરમાત્મા પણ જયારે પોતાના સ્વરૂપમાં લીધા ને ત્યારે આપણને આપણું સ્વરૂપ સમજાણ્યું કે આપણે જે જીવ હતો કે જીવ માટે આપણે આ જ્ઞાન સમજાયું. જ્ઞાન માટે આપણે એક માર્ગ બતાવવામાં આવ્યો કે તું તારા સ્વરૂપમાં જાગ તો તું પોતે જ શિવ છો. આપણને આ સમજાવ્યું આટલા સત્સંગ દ્વારા કે હું પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ છું, મારે અપને સિવાય કુછ નહીં હે. એમ આ બાપુનો વાક્ય છે એ બહુ સુંદર ને સરસ સમજાય ને તો સરસ વાક્ય છે, શોર્ટકટ કહેવાય કે મેરે અપને સિવાય કુછ નહીં, મારા સિવાય આ જગતમાં બીજું કઈ છે નહીં. જે બધાની અંદર છે એ મારી અંદર છે. એટલે આપણે આ શબ્દો એમ કહેવા માંગે તો બસ તું જ છે, બધે તારા સિવાય બીજું કઈ છે જ નહીં. બોલો સદગુરુ ભગવાન કી જય. બહુ સરસ.